नमस्कार मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના વિડિયોની અંદર વાવથરા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રનું પેપર સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઓગસ્ટ કોન્ત। ક્વેશ્ચન નંબર 2, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન નંબર સી, મેક્સ વેબર। ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે, સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો જવાબ આવશે સામાજિક વિજ્ઞાન। ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન છે, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? જવાબ આવશે વર્ણ વ્યવસ્થા। માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી? જવાબ આવશે હર્બર્ટ સ્પેન્સર। નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? જવાબ આવશે ગામડું। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કયા જૂથમાં પ્રત્યેક સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? નીચેનામાંથી કયા જૂથમાં પ્રત્યેક સહકાર છે એ કેન્દ્ર સ્થાને હોય? તો એમાં જવાબ આવશે પ્રાથમિક। ત્યાર પછી આઠમો ક્વેશ્ચન છે, સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે? ક્વેશ્ચન નંબર 8, જવાબ આવશે ગતિશીલતા। ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? 9 નંબરનો ક્વેશ્ચન છે, ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ આવશે મકાનો। વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? જવાબ આવશે કુટુંબ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે? તો જવાબ આવશે કુટુંબના વડા દ્વારા। સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? જવાબ આવશે 1954। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, બાળકો અને નિરીક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ છે એ ઉપયોગી છે? તો જવાબ આવશે ચિત્રાત્મક પ્રશ્નાવલી। ત્યાર પછી 14 નંબરનો ક્વેશ્ચન છે, સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો? જવાબ આવશે ઓપ્શન નંબર એ, મેલિનોવસ્કી। નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? સેટેલાઇટ। 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો વિશ્વ ધરતી દિવસ। ત્યારબાદ આપણે વિભાગ બી ના ક્વેશ્ચન જોઈએ। તો વિભાગ બી ની અંદર તમને પહેલો જ ક્વેશ્ચન પૂછેલો હતો, યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું? તો જવાબ આવશે ગ્રેહામના સમયમાં। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે? તો લોકરીતિના ધોરણો। ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય? રાજ્ય સંસ્થા દ્વારા। શરત એટલે શું? તો કે ભાઈ કોઈ પણ કાર્ય કરવા અથવા તો ન કરવાની જે સંમતિ છે એને શરત કહેવાય। રાઈટ, આ રીતના આખા ક્વેશ્ચન તમને આપેલા હતા વિભાગ બી ની અંદર। હવે અહીંયા જેટલા ક્વેશ્ચન આપેલા છે એનું આપણે સોલ્યુશન અત્યારે નથી જોતા, પેપર ફટાફટ એક વખત જોઈ લઈએ। આ ટાઈપના ક્વેશ્ચન છે એ તમને સમાજશાસ્ત્રમાં પૂછાઈ શકે। એક ક્વેશ્ચન અહીંયા 48મો કેસ સ્ટડી આધારિત પણ વિભાગ ડીમાં આપેલો છે, અને વિભાગ ઈની અંદર છેલ્લો જે ક્વેશ્ચન છે એ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન ગણી શકાય। તો આશા રાખીએ છીએ કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।